ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6 વ્યક્તિઓના કરુણ મૃત્યુ નિપજેલા છે। ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી સવારે રોડની સાઈડમાં ઉભેલા ડમ્પર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયેલો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં ભાઈ બહેન સહિત 6 લોકો મૃત્યુને ભેટેલા છે, જ્યારે 20 કરતાં વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા છે। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર એક ડમ્પરમાં ખામી સર્જાતા ડ્રાઈવરે રોડની સાઈડમાં તેને ઊભું રાખેલું હતું। આ દરમિયાન સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની સાથે ધડાકાભેર અથડાતા 6 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજેલા હતા, જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયેલા હતા। આ ગોજારા અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અને અન્ય વાહન ચાલકો એકઠા થઈ ગયેલા હતા। પોલીસ સહિત 108ને જાણ કરવામાં આવેલી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચેલા હતા અને તુરંત જ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક બાજુનો અડધા ભાગના કચ્ચર ગાણ વળી ગયેલો હતો। લક્ઝરી બસના ડ્રાઈવર વલ્લભભાઈ સોંડાભાઈ મકવાણાએ જણાવેલું હતું કે અમારી બસ સુરતથી રાજુલા આવતી હતી। આખી બસ પેસેન્જરથી ફૂલ ભરેલી હતી। આ દરમિયાન ત્રાપજ નજીક ડમ્પર રોડની સાઈડમાં ઊભું હતું, પણ કોઈ પથ્થરો મૂકેલા ન હતા, જેથી મારું ધ્યાન નહોતું ગયું। નજીક જતાં અચાનક જ મારું ધ્યાન ગયેલું હતું, એટલે મેં ટ્રાય કરી, પણ બસ કાબૂમાં રહે એમ ન હતી, એટલે આ દુર્ઘટના ઘટેલી હતી। આ ગંભીર અકસ્માતમાં સર્જાયેલી કરુણાંતિકાની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાને જાણ થતાં સર ટી હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરવામાં આવેલી હતી અને ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવા સૂચના આપવામાં આવેલી હતી। આ ઉપરાંત કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદો કરવા સૂચના આપવામાં આવેલી હતી। બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ભાવનગરના મેયર ભરત બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના સભ્યો હોસ્પિટલે પહોંચેલા હતા। મૃતકોમાં ગોવિંદભાઈ ભરતભાઈ કવાડ, તમન્ના ભરતભાઈ કવાડ, ખુશી કલ્પેશભાઈ બારૈયા, જયશ્રી મહેશભાઈ નકુમ સહિતના 4 વ્યક્તિઓનું અવસાન થયેલું છે, જ્યારે અન્ય વ્યક્તિઓ, જેમાં 2 વ્યક્તિઓનું અવસાન ત્યારબાદ થયેલું છે, તેમાં ચતુરાબેન મધુભાઈ હડિયા અને છગનભાઈ કળાભાઈ બલદાણિયા, આ 2 વ્યક્તિઓ ત્યારબાદ મૃત્યુ નિપજેલા હતા, જેમાં ગોવિંદ અને તમન્ના સગા ભાઈ બહેનનું મૃત્યુ નિપજતા એક જ ઘરના એક જ સભ્યો મૃત્યુ પામતા કરુણાંતિકામાં ઉમેરો થયેલો છે।